સ્વાગત છે તમારું સેવન ગુજરાતી ન્યૂઝમાં। હાલ સમાચારની વાત કરીએ। સમાચાર મળી રહ્યા છે ડભોઈથી। સીએમટીસી ખાતે ડભોઈમાં આજ રોજ પોષણ માસની ઉજવણી કરવામાં આવી। સીએમટીસી ડભોઈ ખાતે સુપોષિત શાસક અને સશક્ત ભારત થીમ અંતર્ગત સીએસસી અધિક્ષક ડોક્ટર આરતી ચતુર્વેદી તથા તાલુકા હેલ્થ ઓફિસર પ્રમોદકુમાર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતની પરંપરાગત ખેત પેદાશો અને તેનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે। કુપોષિત બાળકોને મિલ્ટેસ તથા તેમાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અને પરંપરાગત ધાન્યતા ઉપયોગ વિશેની જાગૃતિ કેળવાય તે ઉદ્દેશ્યથી આ ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બાળ રોગ નિષ્ણાત ડોક્ટર નિશિત મહત દ્વારા કુપોષણ નિવારણ માટે સમજણ આપવામાં આવી હતી, જેમાં સીએમટીસીના તમામ સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રોગ્રામ અંતર્ગત મિલ્ટેસમાંથી બનાવેલ વિવિધ વાનગીઓ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તથા લાભાર્થીઓને મિલ્ટેસમાંથી વાનગીઓ બનાવવા માટે સમજણ આપવામાં આવી હતી। સેવન ગુજરાતી ન્યૂઝ સાથે રિપોર્ટર હુસેન પ્યારજી, ડભોઈ। આપણે ડૉક્ટર નિશિત મહંત પીડિયાટ્રિશિયન છું અહીંયા આગળ ડભોઈ સીએચસીમાં। આ સપ્ટેમ્બરનો મહિનો આપણે સીએમટીસીમાં કેન્દ્રમાં આપણે પોષણ માહ તરીકે ઉજવણી કરતા હોઈએ છીએ દર વર્ષે। આમાં અહીંયા આપણે ઘણા બધા કુપોષિત બાળકોનું ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ, સાથે સાચી સલાહ આપતા હોઈએ છીએ કે એને ખોરાક કેવી રીતે આપવો। બધા મા બાપ સારો જ ખોરાક આપવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ કોઈને ખબર નથી હોતી કે સાચો ખોરાક કેવો હોય છે, સાચો ખોરાક કેટલી માત્રામાં આપવો હોય છે અને શું ખવડાવવું હોય છે। ખાલી મોસ્ટલી એવું જોવામાં આવે છે કે બ્રેસ્ટ ફીડિંગ એટલે કે સ્તનપાન પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે અને ખોરાક પર ઓછું ધ્યાન આપવામાં આવતું હોય છે, જે સાવ ખોટી વસ્તુ હોય છે। એટલે અહીંયા આપણે બાળકોને એવા દાખલ કરતા હોય છે વધુ પડતા કુપોષણમાં હોય છે, એ લોકોને સલાહ આપવામાં આવતી હોય છે કે આગળ આપણે કેવી રીતે કરવાનું હોય છે। અહીંયા આપણે થોડા દિવસ માટે એડમિટ કરતા કે બાળકને જે કુપોષણ બહુ ખરાબ રીતે કુપોષિત હોય છે એ લોકોને રાખવામાં આવે, સરખું એ લોકોને મેનેજ કરવામાં આવે, એટલે આગળ બાળક આપણું તંદુરસ્ત થાય એની માટે આપણે સેવા કરતા હોઈએ છીએ અને આગળ એ લોકોને સલાહ બી આપતા હોઈએ છીએ અને સાથે અહીંયા સારું પોષણ બી મળતું હોય છે, સારું ભોજન આપતા હોઈએ છીએ।